હેલો મિત્રો, અત્યારે અમે ડુંગળીની ગાડી લઈ અને જઈ છીએ અને અત્યારે તલગાજડા પહોંચી ગયા છીએ. તો જુઓ, આ મોરારજી બાપુની જગ્યા છે, આ એમની જગ્યા છે. જુઓ, મોરારજી બાપુનો બંગલો છે. તો અત્યારે અને આ જુઓ, અત્યારે અમે આ બધા મજૂર એક સાથે ગાડી પર બેસી અને જઈ રહ્યા છીએ. કારખાને ડુંગળી ઠલવવા જાય છે. આ ડુંગળી અને આ જુઓ મહાદેવનું મંદિર છે તલગાજડા ગામની અંદર. જુઓ, આ મોટી દુકાન છે તલગાજડા ખાતે. 1 નંબર, 1લો નંબર આ દુકાનનો છે. ફાઇનલી મિત્રો, આપણે તલગાજડા ગામની બહાર નીકળી ગયા છીએ અને આપણે આગળ પણ એક ગાડી જઈ રહી છે. ગામની બહાર નીકળતા જ રસ્તો બહુ જ ખરાબ આવે છે. તમે જુઓ રસ્તાની હાલત કેવી છે. તો આપણે હવે જવાનું છે ડામરવા રસ્તેથી આ કાસા રસ્તે. આ ગાડી પણ જાય છે બીજા રસ્તે ને હવે આપણે જવાનું છે આ કાસા રસ્તે. અહીં આગળ કારખાનું તમે જોઈ રહ્યા છો, ત્યાં જવાનું છે આપણે. તો આ રસ્તો જુઓ તમે કેટલો ખરાબ છે. કારખાને જવા માટે એક જ રસ્તો છે ને એ પણ જો આ બાવળોમાંથી છે રસ્તો. બંને બાજુ બાવળ છે અને રસ્તો પણ બહુ ખરાબ છે. તો બને રહેજો વિડીયોમાં. હમણાં થોડીક જ વારમાં કારખાને પહોંચી જઈશું. ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ કારખાને. તો આ છે કારખાનાનું બોર્ડ, લખ્યું છે માનસી ફ્રૂટ. આ છે કારખાનું અને આગળ પડી છે શેઠની ગાડી. તમે જુઓ, હવે આપણી ગાડી કાંટા ઉપર લગાડી દીધી છે. હું નીચેથી તમને બતાવી દઉં છું. આ છે કારખાનું. જુઓ, હમણાં બને રહેજો વિડીયો, હું તમને નીચેથી બતાવી દઉં છું. તો આ છે આપણી ગાડી ખાલી કરવાની છે, જે લગાડી દીધી છે કાંટા ઉપર. ને હમણાં બતાવશું તમને કેવી રીતે ખાલી કરવાનું હોય છે. આ છે કારખાનું. તો આ બીજી ગાડી છે અને જો ખાલી કરે છે, આપણે આવી જ રીતે ખાલી કરવાની છે. આ એટલો બધો ડુંગળીનો ટોક છે અને આપણે સાથે રહેલા મજૂર આ બધા ભાવેશભાઈ મકવાણા, હિંમતભાઈ જોળિયા અને અમારા પરવીનભાઈ. જો આ બધો ટોક છે ડુંગળીનો. આ પેડા છે લાકડા. આપણે પણ આમ જ ખાલી કરવાની છે. આગળ આપણી ગાડી પડી છે આમ. તો આપણે લગાડવાની છે ગાડી અહીંયા ખાલી કરવાની છે ડુંગળી. આ જો લઈ છે પાસે, હમણાં લગાડી દઈશે આપણી ગાડી અહીંયા. બીજી ગાડી પણ સાઈડમાં ઠેરાવી દીધી છે. આપણે લગાડવાની છે અહીંયા. તો આપણી ગાડી પણ લાગી ગઈ છે. તો બના રહેજો વિડીયોમાં, ત્યાં સુધી અમે કરી નાખી ખાલી. ફાઇનલી થઈ ગઈ છે આપણી ગાડી ખાલી. અને આ લોકો જોવે થોડા ગાંઠિયા વિધા છે, યઠા પાડે છે. આ રહી અહીંયા આપણી ખડકેરી. જો આ બધી ખડકી દીધી છે આપણે. હવે જવાનું છે પાછું કારખાને. આ કારખાનેથી સીધું યાર્ડમાં જવાનું છે પાછું. આ કારખાને ખાલી કરી છે. કારખાનું છે માનસી. તો થઈ ગઈ છે આપણી ગાડી ખાલી અને લગાડી દીધી છે ફરી કાંટા ઉપર વજન કરવા માટે. અને આપણે હવે નીકળવાનું છે પાછું યાર્ડમાં. બને રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નીકળી ગયા છે આપણે ગાડી ખાલી કરીને પાછા મહુવા માર્કેટિંગ યાર્ડની તરફ. આ પાછો આવી ગયો છે ખડબડિયો રસ્તો બાવળાવાળો. હમણાં આવી જાય પરિવાર મોરારી બાપુનું તલગાજડા. બને રહેજો વિડીયોમાં. તો આવી ગયું છે મોરારી બાપુનું ગામ. જુઓ, ગામમાં ઘટતા જ ગાયોનો ગોંદરો, હવેડો પાણીનો. ગાયો બધી પાણી પીવે છે. જુઓ, આ છે અહીંનો નજારો, બસ સ્ટેન્ડ. વેસાય છે બકાલું હોય તો. આ છે ભોળાનાથનું મંદિર. આવું છે તલગાજડા ગામ. આ તમે જોવો છો તે છે મોરારી બાપુનો બંગલો. જો આવી રીતે છે બાપુનો બંગલો.
સિક્યુરિટી ગાર્ડ. નીકળી ગયા છે આપણે ગામની બહાર. આ જુઓ ગામની બહાર એક નજારો આવો છે, બંને તરફ ફૂલડા. મસ્ત મસ્ત નજારો છે ગામની બહાર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં. તો આવો કંઈક નજારો છે માર્કેટિંગ યાર્ડનો. તો જાય છે ગાઈઝ આપણો ખટારો યાર્ડની અંદર જવા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીના ગેટે, જ્યાંથી ડુંગળી ભરવાની છે તે જગ્યાએ. તમે જુઓ કેટલી બધી ડુંગળી પડી છે ચારો તરફ, ડુંગળી ડુંગળી. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આ કબાલે, જ્યાંથી આ પાછી ભરવાની છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.